કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે ગઈ વખતે આઈયુપીસી નામકરણના તમને નિયમ બધા શીખવાડેલા. ક્રિયાશીલ સમૂહ આધારિત કેવી રીતે નામ આપવાના, બરાબર છે, આલ્કેનના. તો એની થોડીક જનરલ પ્રેક્ટિસ આપણે આજે કરી લઈએ. ચલો થોડાક આપણે જોતા જઈએ છીએ, વધારે નહીં. દરેક સમૂહ આધારિત તો લાંબામાં લાંબી શૃંખલા 4 કાર્બનની બ્યુટેન કહેવાય. આ CH3 શાખામાં છે, એનો નંબર અહીંયાથી આપશો તો 1 2 3 થશે, અહીંયાથી આપશો તો 2 થશે. ઓછામાં ઓછો લખીએ છીએ આપણે. CH3 શું કીધેલું છે ભાઈ? મિથાઇલ. ચલો CH3 CH2 CH2OH હોય તો 3 કાર્બન એ પ્રોપેન કહેવાય. પાછળ OH હોય તો ઓલ પ્રત્યે લાગે, પ્રોપેનોલ, બરાબર છે. અથવા 3 કાર્બનને પ્રોપેન કહેવાય. OH કયા નંબરના કાર્બન ઉપર છે? પહેલા નંબરના કાર્બન ઉપર છે. 1 પ્રોપેનોલ અથવા પ્રોપેન 1 ઓલ. ફરીથી OH શું થશે આનું નામ? પ્રોપેન 2 ઓલ. OH બીજા નંબરના કાર્બન ઉપર છે, પ્રોપેન 2 ઓલ. અથવા આને આઈસો પ્રોપાઇલ આલ્કોહોલ કહીએ છીએ. આઈસો પ્રોપાઇલ આલ્કોહોલ. CH3CH3CH3OH આનું નામ તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ પણ કહેવાય, પ્રચલિત નામ. અથવા બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ છે, બીજા નંબરના કાર્બન ઉપર OH છે, એટલે 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. અથવા 2 મિથાઇલ 2 પ્રોપેનોલ, 2 પ્રોપેનોલ પણ કહેવાય. CH2OH 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 CH2OH. ચલો 2 કાર્બન ઇથેન, ઇથેન 1 2 ડાયોલ. એક OH હોય તો ઓલ પ્રત્યે લાગે છે, 2 OH છે એટલે ડાય વત્તા ઓલ, ડાયોલ, હે ને. ઇથિલિન ગ્લાયકોલ પ્રચલિત નામ. ત્રણ કાર્બન હોય તો 3 કાર્બનને પ્રોપેન કહેવાય. OH પહેલા ઉપર, બીજા ઉપર ને ત્રીજા ઉપર છે. 1 2 3 ટ્રાયોલ અથવા ગ્લિસરીન અથવા ગ્લિસરોલ. ચલો CH3 કરતાં OH ની ક્રિયાશીલતા વધારે એટલે OH નો નંબર ઓછો આવે, પહેલા આવે, એટલે અહીંયાથી નંબર મારે આપવો પડે ભાઈ. તો 4 ઉપર મિથાઇલ છે, 4 મિથાઇલ. 5 કાર્બનને પેન્ટેન, OH બીજા ઉપર છે, 2 ઓલ. CH2 ડબલ બોન્ડ CH2. 2 કાર્બન હતો ઇથેન, પાછળ ઇન લાગે, ઇથિન. 3 કાર્બન પ્રોપેન, ડબલ બોન્ડ પ્રોપીન. 4 કાર્બન એ બ્યુટેન, પાછો ડબલ બોન્ડ છે, પાછળ ઇન લાગે એટલે 2 બ્યુટીન, બરાબર છે. જો 2 બ્યુટીન પણ લખી શકો અથવા બ્યુટ 2 ઇન, આને પ્રોપ 1 ઇન.
OH પહેલા નંબરના આ ડબલ બંધ પહેલા નંબરના કાર્બન ઉપર છે, 3 કાર્બન એ પ્રોપ કહો, પ્રોપેન કહો, એકનું એક જ છે. પ્રોપ 1 ઇન, બ્યુટ 2 ઇન અથવા 2 બ્યુટીન, 2 બ્યુટીન પણ કહેવાય. હવે એક ડબલ બંધ હોય તો ઇન લગાવાય, બે ડબલ બંધ હોય તો ડાઇન. CH2 ડબલ બોન્ડ સિંગલ બોન્ડ, CH ડબલ બોન્ડ CH2, 4 કાર્બન એ બ્યુટેન કહેવાય. પહેલા ઉપર અને ત્રીજા કાર્બન ઉપર ડબલ બંધ છે, બરાબર છે. એટલે બે ડબલ બંધ તો ડાઇન લગાવવાનું, એટલે આનું શું નામ થાય? બ્યુટા 1,3 ડાઇન. શું થાય ભાઈ? બ્યુટા 1,3 ડાઇન. 3 ડબલ બંધ તો ટ્રાઇન લગાવવાનું આ રીતે. CH2 ડબલ બોન્ડ સિંગલ બંધ, ડબલ બોન્ડ સિંગલ બંધ, ડબલ બોન્ડ. ચલો 6 કાર્બનને હેક્ઝેન કહીશું. પહેલા ઉપર ડબલ બંધ છે, ત્રીજા ઉપર ડબલ બંધ છે, અને પાંચમા પર હેક્ઝા 1,3,5 ટ્રાઇન. 1,3,5 ટ્રાઇન. બરાબર. ચલો CH3 CH2 CH NO2 CH2 CH3 CH3. ચલો આ બે શાખાઓ CH3 અને NO2 શાખા છે. CH3 કરતાં NO2 ની ક્રિયાશીલતા વધારે, એટલે NO2 નો નંબર કેવો આવશે ભાઈ? પહેલા આવશે, ઓછો આવશે. એટલે નંબર મારે આ બાજુથી જ આપવો પડે ભાઈ. એટલે 3 ઉપર NO2 છે નાઇટ્રો, અને આ બે શું છે ભાઈ? મિથાઇલ. 5 નંબરના કાર્બન ઉપર મિથાઇલ. હવે મિથાઇલ અને મિથાઇલનો M આવે અને નાઇટ્રોનો N આવે, એટલે ABCD પ્રમાણે પહેલાં શું આવશે? KLMN. પહેલાં M આવે ABCDમાં, એટલે પહેલાં M લખીશું. એટલે 5 5 5 ઉપર 2 મિથાઇલ. આ મિથાઇલ ના કહેવાય, આ મૂળ શૃંખલા છે, જનક શૃંખલા છે. એટલે 5 5 આ ડાયમિથાઇલ. 3 ઉપર નાઇટ્રો. 6 કાર્બનને હેક્ઝેન કહેવાય, હેક્ઝેન કહેવાય. બરાબર. ચલો પછી CH3OCH3, આને મિથોક્સી કહેવાય. મિથોક્સી મિથેન. એક કાર્બન રહ્યો ને, મિથોક્સી મિથેન. હંમેશા ઓને ઓછા કાર્બન સાથે તમારે લેવાનું. ચલો આમ CH3 CH2OCH3, તો આને ઇથોક્સી મિથેન ના કહેવાય. ઓને હંમેશા કોની સાથે લેવાનો ભાઈ? ઓછા કાર્બન સાથે. એટલે આને મિથોક્સી 2 કાર્બન રહ્યા, ઇથેન. ચલો આ બાજુ 3 કાર્બન છે, આ બાજુ 2 કાર્બન છે. ઓને હંમેશા ઓછા કાર્બન સાથે લેવાનું. ઇથોક્સી 3 કાર્બન, પ્રોપેન. એક બે 3 ઉપર મિથોક્સી છે, સોરી ઇથોક્સી છે. અહીંયા 1 2 3 4, એટલે અહીંયાથી નંબર આપવા પડશે ભાઈ. આપણે ઓછામાં ઓછો નંબર આવે, એટલે 3 ઉપર શું છે ભાઈ? ઇથોક્સી. બરાબર છે. ટોટલ 6 કાર્બન, હેક્ઝેન. ઇથોક્સી હેક્ઝેન. બરાબર. HCHO, એક કાર્બન એ મિથેન કહેવાય, પાછળ આલ પ્રત્યે લાગે, મિથેનાલ. પ્રચલિત નામ ફોર્માલ્ડિહાઇડ. 2 કાર્બન હોય તો ઇથેન, પાછળ નાલ ઇથેનાલ અથવા એસિટાલ્ડિહાઇડ. એસિટાલ્ડિહાઇડ.
બોલો CH3 અને CHO માં CHO ની ક્રિયાશીલતા વધારે એટલે નંબર મારે અહીંયાથી જ આપવો પડે ભાઈ. એટલે 3 નંબરના કાર્બન ઉપર મિથાઇલ છે 3 મિથાઇલ 1 2 3 4 5 કાર્બન એ પેન્ટેન કહેવાય. પાછો CHO તો આલ્પેન્ટેનાલ અથવા પેન્ટ 1 આલ એમ પણ તમે લખી શકો. 3 મિથાઇલ 5 એટલે પેન્ટ 1 આલ. CHO જેમ OH ક્રિયાશીલ સમૂહ હોય તો ઇથેન 1 2 ડાયોલ. OH તો પાછળ ઓલ પ્રત્યે લાગે, એમ અહીંયા CHO તો આલ લાગે, આલ્ડીહાઇડ છે એટલે આ નામ ઇથેન 1 2 ડાયાલ. આ ડાયોલ છે, આ ડાયલ છે. ગ્લાયોક્ઝલ બરાબર છે ભાઈ. ચાલો ચાલો પછી એ જ પ્રમાણે તમે એસિડમાં પણ લઈ શકો. HCOOH એક કાર્બન એ મિથેન કહેવાય, પાછળ COOH મિથેનોઇક એસિડ. બરાબર. આ ફોર્મિક એસિડ પણ કહેવાય, પ્રચલિત નામ ફોર્મિક એસિડ. લાલ કીડી જે હોય એ લાલ કીડી આપણને ચટકે તો લાલ ચકામું થઈ જાય છે કારણ કે એમાં એસિડ હોય છે. કયો એસિડ હોય છે ભાઈ? ફોર્મિક એસિડ હોય છે. એક કાર્બન તો મિથેનોઇક એસિડ, 2 કાર્બન હોય તેને ઇથેન, પાછળ એનોઇક એસિડ ઇથેનોઇક એસિડ. પ્રચલિત નામ એસિટિક એસિડ. Cl અને COOH માં COOH ની ક્રિયાશીલતા વધારે એટલે એનો નંબર પહેલા આવે, ઓછો આવે. ચલો 3 ઉપર Cl છે, 3 ક્લોરો, 4 કાર્બન ને બ્યુટેન કહેવાય, પાછળ એનોઇક એસિડ બ્યુટેનોઇક એસિડ. કીટોન લો, 3 કાર્બન ને પ્રોપેન કહેવાય, પાછળ એનોન પ્રોપેનોન. પ્રચલિત નામ એસિટોન. 2 પ્રોપેનોન. CO બીજા નંબરના કાર્બન ઉપર છે ને એટલે 2 પ્રોપેનોન અથવા પ્રોપેન 2 ઓન. પ્રોપેન 2 ઓન. જો ઘણી વખત CO ની જગ્યાએ આમ પણ લખેલું આ રીતે તો પણ તમારે એનું એ જ સમજવું. CO જ છે. 1 2 3 4 ઉપર અને અહીંયાથી આપશો તો 1 2 3 ઉપર આવે એટલે આપણે 3 નંબર આપશું ઓછામાં ઓછો. 4 5 6 કાર્બન હેક્ઝેન કહેવાય. હેક્સ 3 ઉપર ઓન, હેક્સ 2 ઓન. બરાબર છે. પ્રોપ 2 ઓન. શાખામાં CH3 છે, અહીંયા CO છે. CO ની ક્રિયાશીલતા વધારે એટલે CO નો નંબર પહેલા આવે એટલે નંબર અહીંયાથી આપીશું 1 2 3 4 5 અને 6. 5 અને 6 ઉપર મિથાઇલ છે અને કીટોન છે એટલે 5 6 2 CH3 છે, 5 6 ડાયમિથાઇલ. બરાબર છે. કાર્બન કેટલા? 7 ને હેપ્ટ અને કીટોન 2 ઉપર હેપ્ટ 2 ઓન, હેપ્ટ 2 ઓન.
CH3NH2 એમિનોમિથેન અથવા મિથાઇલ એમાઇન. મિથાઇલ એમાઇન. ત્રણ કાર્બન એમિનો પ્રોપેન અથવા પ્રોપાઇલ એમાઇન. બરાબર. ચાલો અહીંયાથી આપશો તો 3 ઉપર ઇથાઇલ આવશે અને અહીંયાથી આપશો તો 3 ઉપર એમિનો આવશે. હવે એમિનો કરતાં ઇથાઇલની ક્રિયાશીલતા ઓછી અથવા ઇથાઇલ કરતાં NH2ની ક્રિયાશીલતા વધારે. NH2ની ક્રિયાશીલતા વધારે હોવાથી NH2નો નંબર કેવો આવે ભાઈ? ઓછો આવે, પહેલાં આવે. એટલે નંબરની શરૂઆત હું અહીંયાથી જ કરીશ. 3 ઉપર એમિનો, 5 ઉપર ઇથાઇલ, 7 કાર્બનને હેપ્ટેન કહેવાય. હેપ્ટેન. HCOOCH3 આનું નામ આને મિથેનોએટ કહેવાય. પાછળ એનોએટ લાગે ને એસ્ટર હતો. મિથાઇલ CH3 મિથાઇલ કહેવાય. મિથાઇલ મિથેનોએટ. પ્રચલિત નામ મિથાઇલ ફોર્મેટ પણ કહેવાય. જેમ એક કાર્બન હોય તો આને મિથેનોએટ કહેવાય. આમ 2 કાર્બન તમે લો ને તો આટલા 2 કાર્બનોને ઇથેનોએટ કહેવાય. મિથાઇલ ઇથેનોએટ અથવા મિથાઇલ એસિટેટ. એસિટેટ. CH3 CH2 COOCH2 CH3. તો આ શું થઈ ગયું? એક કાર્બન હતો મિથેનોએટ, 2 કાર્બન હતો ઇથેનોએટ, 3 કાર્બન સાથે C ડબલ હતો પ્રોપેનોએટ. ચલો એક કાર્બન હતો મિથાઇલ લખ્યું, અહીંયા 2 કાર્બન છે ઇથાઇલ. ઇથાઇલ પ્રોપેનોએટ. ઇથાઇલ પ્રોપેનોએટ. CH3Cl ક્લોરોમિથેન અથવા મિથાઇલ ક્લોરાઇડ. મિથાઇલ ક્લોરાઇડ. CH2Cl2. ચલો 2 Cl છે એટલે ડાયક્લોરો ને 1 કાર્બન છે મિથેન. ડાયક્લોરો મિથેન. ચલો 1 કાર્બન ને 3 Cl ટ્રાયક્લોરોમિથેન. આનું પ્રચલિત નામ ક્લોરોફોર્મ કહેવાય. ક્લોરોફોર્મ. CCl4 ટેટ્રાક્લોરોમિથેન. કાર્બન ટેટ્રાક્લોરાઇડ. બરાબર છે. ચલો 3 એક શાખા CH3 છે, 2 ક્રિયાશીલ સમૂહ છે ClBr. હવે CH3 કરતાં Cl અને Br ની ક્રિયાશીલતા વધારે. હવે અહીંયાથી 2 ઉપર આવશે Cl, અહીંયાથી આવશે 2 ઉપર Br. તો આપણે કીધું સરખો નંબર આવતો હોય તો ABCD પ્રમાણે આપણે નંબર આપીએ છીએ. એટલે Clમાં ક્લોરો આવશે C અને બ્રોમાઇડમાં B આવશે, બ્રોમોમાં B. એટલે નંબર અહીંયાથી જ મારે ફરજિયાત આપવાનું થઈ ગયું. ચલો 7 કાર્બનને હેપ્ટેન કહેવાય. ચલો 2 ઉપર શું છે? ABCD પ્રમાણે પહેલાં B આવે, 2 ઉપર બ્રોમો, પછી C આવે, 5 અને 6 ઉપર ડાયક્લોરો, 3 ઉપર શું છે ભાઈ? CH3 મિથાઇલ
7 કાર્બનને હેપ્ટેન કહેવાય. બરાબર. CH3CN. ચલો હવે આમાં સાઇનો તમે શબ્દ બોલો, સાઇનો કે સાઇનાઇડ બોલો ને ત્યારે એમાં સી અને એન બે આવી જાય. એટલે હું સાઇનો બોલું તો સાઇનો, પછી એક જ કાર્બન રહ્યો સાઇનો મિથેન અથવા મિથાઇલ સાઇનાઇડ. પણ તમે નાઇટ્રાઇલ શબ્દ બોલો, જો સાઇનાઇડ કે સાઇનો બોલો તો એમાં સી અને એન બે આવી ગયા. પણ તમે નાઇટ્રાઇલ શબ્દ બોલો ને ત્યારે માત્ર નાઇટ્રોજન જ આવે. તો નાઇટ્રાઇલમાં નાઇટ્રોજન તો કાર્બન 2 થઈ ગયા. તો 2 કાર્બનને ઇથેન કહેવાય. ઇથેન નાઇટ્રાઇલ. એટલે એકચ્યુઅલી આઈયુપીએસી નામ આ કહે છે નાઇટ્રાઇલ વાળું. જો ફરીથી CH3CH2CN. હું સાઇનો શબ્દ વાપરું તો સી અને એન બે તો કાર્બન રહ્યા 2, સાઇનો ઇથેન અથવા ઇથાઇલ સાઇનાઇડ. પણ હું નાઇટ્રાઇલ શબ્દ વાપરું તો એમાં માત્ર નાઇટ્રોજન આવે તો કાર્બન પછી 3 થઈ ગયા. પ્રોપેન નાઇટ્રાઇલ. પ્રોપેન નાઇટ્રાઇલ. ફરીથી હવે આ મિથાઇલ છે ને આ CN છે. CNની ક્રિયાશીલતા વધારે એટલે એનો નંબર હંમેશા ઓછો આવે. હા, CN ને ઓછો એટલે જો 1 ઉપર સાઇનો લખું છું અને 3 ઉપર મિથાઇલ. જોજો 2 રીતે નામ લખું છું આની જેમ સાઇનો એ પ્રમાણે. તો 1 ઉપર 1 સાઇનો, 3 ઉપર મિથાઇલ, 1 સાઇનો, 3 મિથાઇલ, કાર્બન રહ્યા 4, બ્યુટેન. પણ આપણે નાઇટ્રાઇલ પ્રમાણે નામ આપવું હોય તો તમારે નંબર અહીંયાથી આપવો પડે ભાઈ. તો નાઇટ્રાઇલમાં નંબર અહીંયાથી થઈ ગયો તો 1 2 3 4 5. તો 4 ઉપર શું આવ્યું ભાઈ? મિથાઇલ આવી ગયું. 4 ઉપર મિથાઇલ, 5 કાર્બને પેન્ટેન, પછી એન નાઇટ્રાઇલ. આ આઈયુપીએસી નામ છે. બરાબર છે, આઈયુપીએસી નામ છે. ક્લિયર દોસ્તો? તો આ રીતે તમે કરી શકશો નામ. થોડાક સ્વાધ્યાયના અને કોયડા જોઈ લઈએ આપણે. આઈયુપીસી નામ જે તમને છેલ્લા 2 લેક્ચરથી આપણે શીખવાડીએ છીએ એ પ્રમાણે. નિયમ તમને મેં જે લખાયા છે નિયમ તમારે બધા મિત્રો યાદ રાખવાના છે. ચલો જો કોયડો 12.8 છે. કોયડો 12.8. ચલો CH3 CH2 CHOH CH2 CH2 CH3 CH2 CH3 આવું તમને નામ આપેલું છે. આઈયુપીસી નામ લખો. ચલો શું કરશું ભાઈ આપણે? પહેલાં તો CH3 છે અને OH છે. આ શાખા CH3OH માં આની ક્રિયાશીલતા વધારે એટલે આનો નંબર કેવો આવે? સૌથી ઓછો. પહેલા નંબર આવશે. બરાબર છે ભાઈ? એટલે આનો નંબર ઓછો ક્યારે આવે? જ્યારે શરૂઆત હું આ બાજુથી કરું ત્યારે.
ચલો એટલે 6 ઉપર શું લાગી ગયું? મિથાઇલ. 8 કાર્બને ઓક્ટેન કહેવાય અને 3 ઉપર OH છે એટલે 6 મિથાઇલ ઓક્ટેન. OH ક્યાં છે? 3. ઓક્ટેન 3 ઓલ, અથવા આમ પણ લખાય હો ભાઈ, 6 મિથાઇલ 3 ઓક્ટેનોલ. આપણે કીધું જેની ક્રિયાશીલતા વધારે હોય એને તમે પ્રત્યય તરીકે લખી શકો છો. ચલો બીજું આવું છે CH3 CH2 CO CH2 CO CH3. હવે બે કીટોન સમૂહ છે, એક હોય તો ઓન પ્રત્યય લાગે, બે હોય તો ડાયોન. બરાબર છે, ડાયોન આવે. હવે અહીંયાથી આપશો તો 1 2 ને 3 ઉપર CO આવે છે, અહીંયાથી આપો તો 1 અને 2 ઉપર આવે છે એટલે આપણે નંબર અહીંયાથી આપવો પડે. ફિક્સ થઈ ગયું તમારું ભાઈ. ક્લિયર? ચલો 6 કાર્બને હેક્ઝેન કહેવાય. બીજા ને ચોથા ઉપર કીટોન છે CO ડાયોન. એક કીટોન હતો ઓન, બે હોય તો ડાય વત્તા ઓન ડાયોન થઈ જાય. ચલો ત્રીજું CH3CO CH2 CH2 COOH. 3 છે, 3 વાર CH2 COOH. હવે આ COOH ની ક્રિયાશીલતા સૌથી વધારે CO કરતાં પણ, એટલે COOH તો નંબર કેવો આવશે ભાઈ તમારો? ઓછો આવશે. એટલે નંબર અહીંયાથી આપું 1 2 3 4 5 ઉપર કીટોન છે. બરાબર. હવે જો પાછળ કીટોનમાં પાછળ ઓન લાગે પ્રત્યય અને આગળ પૂર્વક લગાવો હોય તો ઓક્સો લાગે. તો 5 ઉપર શું છે ભાઈ? પૂર્વક ઓક્સો. આ 5 ઉપર ઓક્સો છે. 6 કાર્બને હેક્ઝેન કહેવાય. પાછો COOH હેક્ઝેનોઇક એસિડ. હેક્ઝેનોઇક એસિડ. ચલો પછી CH ટ્રિપલ બોન્ડ C, CH ડબલ બોન્ડ, CH સિંગલ બોન્ડ, CH ડબલ બોન્ડ, CH2. ચલો જો અહીંયા ડબલ બંધ છે અને ટ્રિપલ બંધ છે. ચલો કોની ક્રિયાશીલતા વધારે ભાઈ? ડબલ બંધની કે ટ્રિપલ બંધની? તો ડબલ બંધની ક્રિયાશીલતા આપણે વધારે રાખેલી છે ટ્રિપલ બંધ કરતાં. એટલે ડબલ બંધનો નંબર કેવો આવે ભાઈ? પહેલાં તો ઓછો આવે. જો અહીંયાથી આપશો તો 1 ઉપર ટ્રિપલ બંધ આવશે, અહીંયાથી આપો તો 1 ઉપર ડબલ બંધ આવે. પણ મેં કીધું એ પ્રમાણે ટ્રિપલ બંધ કરતાં ડબલ બંધની ક્રિયાશીલતા વધારે છે એટલે એનો નંબર ઓછો આવશે. તો ચલો 6 કાર્બને હેક્ઝા ડબલ બંધ ક્યાં છે? ચોથા ને બીજા એટલે હેક્ઝા 1 3. પહેલા સોરી ડબલ બંધ અહીંયાથી ગણીશું ને, પહેલા ને ત્રીજા ઉપર છે એટલે 6 કાર્બને હેક્ઝા કહીશું. 1 અને 3 ઉપર 1 3 ડાઇન અને 5 ઉપર આઈન. હેક્ઝા 1 3 ડાઇન, પહેલા ને ત્રીજા ઉપર ડબલ બંધ છે અને 5 ઉપર ટ્રિપલ બંધ છે. 5 આઈન. 5 આઈન. બરાબર છે ભાઈ. ચલો પછી આવા તમારે સ્વાધ્યાયના 12.4 છે. બરાબર છે 12.4 12.5. સ્વાધ્યાયનો 12.4. ચલો ચક્રવાળો જે છે એ આપણે બાકી છે એ પછી આપણે કહીશું. પણ એ પ્રોપાઇલ બેન્ઝીન છે. આવું છે આ બેન્ઝીન. બરાબર છે. આમ બંધ 1 2 3. આ 3 કાર્બન એ પ્રોપાઇલ બેન્ઝીન કહીશું.
બરાબર છે, પ્રોપાઇલ બેન્ઝીન. ચલો પછી આવે છે તમારે આવું છે. ચલો હવે શું કરીશું ભાઈ? આમ રાખેલું છે. આ પહેલા નંબરનો કાર્બન, બીજા નંબરનો કાર્બન, ત્રીજા નંબરનો કાર્બન, ચોથો ને પાંચમો. ચલો તો 3 ઉપર શું છે ભાઈ? 3 ઉપર CH3. આ છેડો શું સૂચવે ભાઈ? CH3. 3 મિથાઇલ, 5 કાર્બન ને પેન્ટેન. N એટલે નાઇટ્રાઇલ, પેન્ટેન નાઇટ્રાઇલ. બરોબર. ચલો પછી આવું છે. અહીંયાથી નંબર આપશો તો 1 2 3 ઉપર મિથાઇલ, અને અહીંયાથી આપશો તો 2 ઉપર મિથાઇલ આવશે. એટલે મારે અહીંયાથી નંબર આપવો પડશે ભાઈ. 1 2 3 4 5 6 7. બીજા ઉપર મિથાઇલ ને પાંચમા ઉપર મિથાઇલ 2 5. આ શાખા એટલે CH3 હોય. 2 5 ડાયમિથાઇલ, 7 કાર્બન ને હેપ્ટેન. 6 ને હેક્ઝેન કહેવાય, 7 કાર્બન તેને હેપ્ટેન કહેવાય. બરાબર. પછી Cl અને Br. ચલો અહીંયાથી આપશું નંબર તો 1 2 3 ઉપર Cl છે, 3 ઉપર Br છે, 7 કાર્બન. બરાબર છે. એટલે ABCD પ્રમાણે પહેલા B આવે ને. 3 બ્રોમો, 3 ક્લોરો, 3 ઉપર Br, 3 ઉપર ક્લોરો, 7 કાર્બન ને હેપ્ટેન. બરાબર છે ભાઈ. ચલો આ શું છે? CHO ગ્રુપ છે. પહેલો CHO ને પહેલો, બીજો ને ત્રીજા ઉપર શું છે? Cl. આને આમ લખાય જુઓ, Cl CH2 CH2 CHO. Cl પછી આ CH2, પાછો આ CH2, અને આટલો ભાગ આખો આ ખૂણા ઉપર C હોય, CHO આલ્ડીહાઇડ. આની ક્રિયાશીલતા વધારે એટલે 1 2 3 ઉપર ક્લોરો છે. 3 ક્લોરો, 3 કાર્બન ને પ્રોપેન કહેવાય. પાછળ આલ લાગે આલ્ડીહાઇડ તો પ્રોપેનાલ. બરાબર છે. શું છે ભાઈ? CH2 CH CH2 OH. ચલો આ OH ની ક્રિયાશીલતા વધારે એટલે નંબરમાં અહીંયાથી આપવો પડશે. તો 2 ઉપર Cl છે, 2 Cl છે, 2 Cl છે ને એટલે 2 ડાયક્લોરો, 2 કાર્બન ને ઇથેનોલ. OH હોય તો પાછળ નોલ. આને CH2 આમ પણ લખાય જુઓ, તમારે ન ખ્યાલ આવે તો. 1 Cl આમ લખો, 1 Cl આમ લખો. એટલે બીજા ઉપર Cl, બીજા ઉપર Cl, 2 ડાયક્લોરો ઇથેનોલ. OH છે ને એટલે ઇથેનોલ આવી ગયું. બરાબર છે. પછી આવું સ્વાધ્યાયનો 12.5 છે. IUPAC નામ જ તમારે આપવાના છે. કયું સાચું છે ને કયું ખોટું છે. બરાબર છે. હવે
2,2-ડાયમિથાઇલ પેન્ટેન અથવા 2-ડાયમિથાઇલ પેન્ટેન. તો આપણે તમને યાદ છે ને બે સમૂહ હોય તો બે આંકડા આવે. જો ડાય લખો એનો કે બે નંબર આપે. એટલે પહેલામાં તમારું જે છે એમાં કયું સાચું હશે ભાઈ? એમાં 2,2-ડાયમિથાઇલ પેન્ટેન આ સાચું હોય. એકલું 2-ડાયમિથાઇલ તો લખાય નહીં. પછી બીજું શું છે? 2,4,7 ટ્રાયમિથાઇલ ઓક્ટેન કે 2,5,7 ટ્રાયમિથાઇલ ઓક્ટેન? તો 2,4,7. કેમ ભાઈ? તો બીજો નંબર 2,5,7 આપેલો છે તો આ 257 થાય, આ 247 થાય. આપણે કીધું જો ઓછામાં ઓછો નંબર તમારે લખવાનો એટલે આ 247 ઓછો છે, 257 વધારે છે એટલે આપણે 257 નહીં આવે, 247 આવશે. ચલો ત્રીજું 2-ક્લોરો-4-મિથાઇલ પેન્ટેન અને 4-ક્લોરો-2-મિથાઇલ પેન્ટેન. તો શું થશે? 2-ક્લોરો-4-મિથાઇલ પેન્ટેન. ચલો ABCD પ્રમાણે પહેલા શું આવે? C આવે, પછી મિથાઇલનો M આવે. બરાબર છે? એટલે ABCD પ્રમાણે જે પહેલા આવતું હોય એનો ક્રમ આપણે ઓછો લખીએ છીએ. એટલે બીજા ઉપર ક્લોરો ને ચોથા ઉપર શું થશે ભાઈ? મિથાઇલ. ABCD પ્રમાણે પહેલા ક્લોરો પછી મિથાઇલ આવે. બરાબર છે? ઓછો નંબર આપવો પડે ને ABCD પ્રમાણે. જેનો ABCDમાં જેનો ABCD C અને Mમાં C પહેલા આવે છે એટલે એનો નંબર ઓછો લખ્યો, એવો આપણે આગળ રૂલ્સ લખાયો છે. પછી બ્યુટ 3-ine-1-ol અને બ્યુટ 4-ol-1-ine. તો બ્યુટ 3-ine-1-ol, બ્યુટ 3-ine-1-ol. બોલો OH અને ટ્રિપલ બંધમાં OH ની ક્રિયાશીલતા વધારે છે એટલે OH ની ક્રિયાશીલતા વધુ હોવાથી OH નો નંબર કેવો આવે ભાઈ? ઓછો આવે એટલે 1-ol લખ્યું. OH નો નંબર કેવો આવે ભાઈ? ઓછો એટલે આપણે 1-ol કરી દીધું. ક્લિયર દોસ્તો? ઓકે ચલો પછી તમારે આવે છે કોયડો 19-12.9. ચલો કોયડો 12.9. બંધારણીય સૂત્રો. બંધારણીય સૂત્રો લખો. તો તમારે શું કરવાનું ભાઈ? બંધારણીય સૂત્રમાં હું તમને પહેલા તો એક ટ્રીક આપું. જો તમારે આ રીતે લખ્યું હોય 2,3-ડાયમિથાઇલ પેન્ટેન, તો તમારે શું કરવાનું? પાછળથી શરૂઆત કરવાની લખવાની. પેન્ટેન, પેન્ટેન એટલે કેટલા કાર્બન ભાઈ? તો કે ભાઈ 5, 1 2 3 4 5 થઈ ગયા. પછી બીજા ને ત્રીજા ઉપર ડાયમિથાઇલ. જો અહીંયાથી ગણો તો વાંધો, અથવા અહીંયાથી ગણો તો વાંધો નથી. અહીંયાથી આપણે ગણીએ. ચલો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5 કાર્બન થઈ ગયા. બીજા ઉપર મિથાઇલ અને ત્રીજા ઉપર મિથાઇલ થઈ ગયું ભાઈ. હવે કાર્બનને 4 બંધ કરવા માટે જેટલા બંધ ખૂટતા હોય એટલા હાઇડ્રોજન મૂકો.
કાર્બન હંમેશા 4 બંધ બનાવે એટલે 4 બંધ કરવા માટે એને જેટલા બંધ ખૂટતા હોય એટલા હાઇડ્રોજન ઉમેરવાના. જો અહીંયા એક બંધ છે એટલે 4 કરવા 3 ખૂટ્યા. આ કાર્બન 1 2 3 બંધ છે, 4 કરવા 1 ખૂટ્યો. આ કાર્બન 1 બંધ, બીજો ત્રીજો, 4 કરવા 1 ખૂટ્યો. આ કાર્બન 1 ને 1 2 બંધ છે એટલે 4 કરવા 2 ખૂટ્યા. આ કાર્બન 1 જ બંધ છે, 4 કરવા 3 ખૂટ્યા. બસ આ રીતે. ચલો ફરીથી 3,3,3 ટ્રાઇબ્રોમો બ્યુટેનોઇક એસિડ. ચલો બ્યુટેનોઇક એસિડ એટલે 4 કાર્બન થઈ ગયા પહેલાં તો ભાઈ. હવે બ્યુટેનોઇક એસિડ એટલે COOH થઈ ગયા. હવે Br અને COOH માં COOH ની ક્રિયાશીલતા સૌથી વધારે એટલે મારે નંબર અહીંયાથી જ આપવો પડે ભાઈ. બરાબર છે, નંબર મારે અહીંયાથી જ આપવો પડશે. આપણે બદલી દઈએ નામ. ચલો હવે શું કહે છે 3,3 ડાયબ્રોમો એટલે ત્રીજા ઉપર Br અને ત્રીજા ઉપર Br. 3,3 ડાયબ્રોમો થઈ ગયું ભાઈ. હવે શું કરીશું, કાર્બને 4 બંધ કરવા માટે જેટલા ખૂટતા એટલા. આ એક બંધ છે એટલે 4 કરવા 3 ખૂટ્યા. આ કાર્બન 1 2 3 4 થઈ ગયા. આને 4 કરવા 2 ખૂટ્યા. COOH એમના એમ. તો આ રીતે તમે નામ આપી શકો છો. હજુ એક ચાન્સ લઈએ. થ્રી અથવા તો 4 ચલો 4 5 ટ્રાઇમિથાઇલ હેપ્ટેન 2 ઓન. ચલો હેપ્ટેન એટલે કેટલા કાર્બન ભાઈ? 7. 1 2 3 4 5 6 7 થઈ ગયા ભાઈ. હેપ્ટેન 7. હવે 2 ઓન એટલે કીટોન. ડબલ બંધ ઉપર લખો, નીચે લખો. 2 ઓન થઈ ગયા એનો કે મારે આ બાજુથી નંબર આપવાનો છે એવું ફિક્સ થઈ ગયું ભાઈ. નંબર આપણે આ બાજુથી જ આપવો પડશે. 1 2 3 4 5 6 7. ચલો 4 ઉપર મિથાઇલ CH3, 4 ઉપર 2 મિથાઇલ છે 4 5 ઉપર પાછી એક મિથાઇલ છે 4 એટલે 4 ઉપર 2 છે, 5 ઉપર 1 છે. બસ કાર્બને 4 કરવા માટે ખૂટતા બંધ બરાબર હાઇડ્રોજન લખો. એક બંધ છે એટલે 4 કરવા 3 ખૂટ્યા. આ કાર્બને 1 2 ને 4 થઈ ગયા. 4 થઈ ગયા. 4 થઈ ગયા. 1 ખૂટ્યો, 2 ખૂટ્યા, 3 ખૂટ્યા. બસ આ રીતે આપણે આ કરવાનું છે. બરાબર છે. પહેલું આવું છે 2 ક્લોરોહેક્ઝેન. 2 ક્લોરોહેક્ઝેન. ચલો હેક્ઝેન એટલે કેટલા કાર્બન ભાઈ? 6. 1 2 3 4 5 6 થઈ ગયા. બીજા ઉપર ક્લોરો, અહીંયા Cl. કાર્બને 4 બંધ કરવા માટે ખૂટતા હાઇડ્રોજન. અહીંયા 1 છે એટલે 4 કરવા 3 ખૂટે. અહીંયા 3 બંધ થાય ટોટલ. 1 2 2 2 3. બરાબર. ચલો નંબર 2 શું કહે છે ભાઈ? પેન્ટ 4 ઇન 2 ઓલ. ચલો પહેલા પેન્ટ એટલે 5 થઈ ગયા ભાઈ. 1 2 3 4 5. ચલો પેન્ટ 5. 4 ઉપર ઇન એટલે 4 ઉપર ડબલ બંધ છે અને બીજા ઉપર ઓલ છે એટલે અહીંયાથી નંબર આપું દાખલા તરીકે. બરાબર છે. તો બીજા ઉપર ઓલ એટલે OH. 4 ઉપર ઇન એટલે 4 ઉપર ઇન એટલે શું આવશે ભાઈ? ડબલ બંધ. શું આવશે? ડબલ બંધ આવશે. બસ પૂરા કરવા માટે તમે
હાઇડ્રોજન જોડી દો. 4 બંધ કાર્બનને 4 બંધ કરવા માટે જેટલા ખૂટતા હોય એટલા તમારે જોડવા. ચલો અહીંયા 1 છે એટલે 4 કરવા 3 ખૂટ્યા. આ કાર્બન 1 બંધ, બીજો ત્રીજો 4 કરવા 1 ખૂટ્યો. આ 1 ને 1 2, 4 કરવા 2 ખૂટ્યા. આને 2 ને 1 3 છે, 4 કરવા 1 ખૂટ્યો. અહીંયા 2 છે, 4 કરવા 2 ખૂટ્યા. બરાબર છે ભાઈ? ચલો 6 હાઇડ્રોક્સી હેપ્ટેનાલ. 6 હાઇડ્રોક્સી હેપ્ટેનાલ. ચલો ફરીથી હેપ્ટેન. હેપ્ટેન એટલે 7 કાર્બન, 1 2 3 4 5 6 7, 6 ઉપર હાઇડ્રોક્સિલ. અને હેપ્ટેનાલ. હેપ્ટેનાલ એટલે CHO. હેપ્ટેનાલ CHO હંમેશા છેડા ઉપર હોય. આની ક્રિયાશીલતા વધારે એટલે અહીંયાથી નંબર આપું છું ભાઈ. 7 હેપ્ટેનાલ થઈ ગયું. 6 ઉપર OH. હાઇડ્રોક્સી એટલે OH. હાઇડ્રોક્સી એટલે OH સમૂહ આવી ગયો. બસ પતી ગયું. 4 કરવા ખૂટતા હાઇડ્રોજન જોડો. 3 1 2 2 2 2 થઈ ગયા. ચલો એ જ પ્રમાણે ચોથું જે છે એ ચક્રવાળું છે ભાઈ. બરાબર છે? સાયક્લોહેક્સ સાયક્લોહેક્સ 2 in સાયક્લોહેક્સ 2 in 1 all. બરાબર છે? આનું બંધારણ પછી હું તમને હમણાં શીખવાડીશ. હજુ આપણે આવતા લેક્ચરમાં એરોમેટિક વાળા જોવાના છે. આને સાયક્લોહેક્ઝેન કહેવાય. બરાબર છે ભાઈ? સાયક્લોહેક્ઝેન કહેવાય. આ 1 નંબરના કાર્બન ઉપર OH લખી દો 1 all. 2 ઉપર ઇન છે, અહીંયા ડબલ બંધાય. 2 ઉપર ઇન આવ્યું. આ પછી હજુ આવતા લેક્ચરમાં જોઈશું. અને છેલ્લું આવું છે 3 નાઇટ્રોસાયક્લોહેક્ઝીન. 3 નાઇટ્રોસાયક્લોહેક્ઝીન. નંબર અહીંયાથી આપીએ આપણે. NO2 ને ડબલ બંધમાં NO2 ની ક્રિયાશીલતા ઓછી છે અને ડબલ બંધની વધારે છે એટલે ડબલ બંધનો નંબર ઓછો આવે. અહીંયા ડબલ બંધ અને OHમાં OHની ક્રિયાશીલતા વધારે છે એટલે OHનો નંબર કેવો આવશે ભાઈ? પહેલા આવશે. ઓકે દોસ્તો, તો આ IUPAC નામકરણ આપણે જોઈ ગયા. એટલે બંધારણીય સૂત્ર ઉપરથી આપણે નામ પણ લખી શકીએ અને નામ આપ્યું આ રીતે તો એની ઉપરથી તમે બંધારણીય સૂત્ર પણ લખી શકો છો. આવતી વખતે આપણે એરોમેટિક ચક્રવાળા બંધારણીય સૂત્રોની આપણે થોડીક નામકરણ પદ્ધતિ જોઈશું. ઓકે દોસ્તો, અહીં સુધી આપણે રાખીએ છીએ. બાકીનું નેક્સ્ટ ટાઈમ. ઓકે, મળીએ. બાય.